રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને લાલ ડુંગળીની મતલબ આવક થતા આજથી મગફળી અને લાલ સૂકી ડુંગળીની આવક પર રોક લગાવવામાં આવ્યો છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને મગફળી અને લાલ ડુંગળીનો પાક ન લાવવા માટે અપીલ કરવામાં આવી છે. યાર્ડમાં અત્યારે 100 થી વધારે કપાસની આવક થઈ છે. ત્યારે જાણીએ કે ખેડૂતોને 1 મણ કપાસનો શું ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 4100 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને 1 મણ કપાસના 1200 થી 1490 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1650 થી અને લોકવન ઘઉંની આવક 225 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને 595 થી 652 રૂપિયા મળ્યા હતા અને લોકવન ઘઉંના 584 થી 614 રૂપિયા 1 મણના મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 1100 ક્વિન્ટલ તલીની આવક થઈ છે. યાર્ડમાં તલીનો 1 મણનો ભાવ ખેડૂતોને 2130 થી 2600 રૂપિયા મળ્યો હતો. તલીની સાથે સાથે યાર્ડમાં સિંગફળાની પણ આવક થઈ હતી. સિંગફળાની આવક 1440 ક્વિન્ટલ થઈ હતી. સિંગફળાનો ભાવ ખેડૂતોને 1000 થી 1260 રૂપિયા ભાવ મળ્યો હતો. શાકભાજીની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 100 થી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેકાની 3600 ક્વિન્ટલ આવક થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 350 થી 600 રૂપિયા 1 મણના મળી રહ્યા છે. જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 500 થી 700 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે લીંબુના ભાવ 200 થી 800 રૂપિયા, લીલી મરચાના 400 થી 700 રૂપિયા, રીંગણાના 60 થી 160 રૂપિયા અને ભીંડો 400 થી 500 રૂપિયા 1 મણના બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં 100 થી વધારે આવક બટેકા અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.